હવે આપણે સમછેદી અપૂર્ણાંક વિશે સમજીએ। જે અપૂર્ણાંકોના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય। સમ એટલે સરખા અને છેદી એટલે એના છેદ। તો જે અપૂર્ણાંકના છેદ સરખા છે તે અપૂર્ણાંકને આપણે સમછેદી અપૂર્ણાંક કહીશું। એના ઉદાહરણ જોઈએ તો 1/15 એટલે 1/15, 4/15, 6/15 તો આ દરેક અપૂર્ણાંકના છેદ કેવા છે? સરખા છે, બરાબર છે। તો આને આપણે સમછેદી અપૂર્ણાંક કહીશું। ચલો બીજું વિષમછેદી અપૂર્ણાંક। તો જે અપૂર્ણાંકોના છેદ સમાન ન હોય એટલે કે છેદ અલગ અલગ હોય તેને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય। એટલે છેદ જુદા જુદા હોય, વિષમ એટલે જુદું અને છેદ એટલે છેદ। તો જે અપૂર્ણાંકના છેદ જુદા જુદા છે, અલગ અલગ છે એને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીશું। એના ઉદાહરણ જોઈએ તો 1/7, 5/4, 3/5 તો આ બધા વિષમછેદી અપૂર્ણાંકના ઉદાહરણ છે। જો બધાના છેદ જુદા જુદા છે, બરાબર છે। ચાલો હવે આપણે સમછેદી અપૂર્ણાંકોની સરખામણી, બે સરખા છેદવાળા અપૂર્ણાંક આપેલા હોય તો એની સરખામણી કરવાની કે કયો અપૂર્ણાંક મોટો છે, કયો અપૂર્ણાંક નાનો છે। અહીંયા આગળ તમને ઉદાહરણ આપેલું છે 3/8 અને 5/8, બંનેના છેદ સરખા છે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવા એક આકૃતિના એક સરખા 8 ભાગ પાડેલા છે। એમાં પહેલામાં પહેલું તો આપણે 3/8 લેવા હોય તો 8 ભાગમાંથી કેટલા ભાગ? 3 ભાગ। તો આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, બરાબર છે। એટલે એક આકૃતિના એક સરખા 8 ભાગ કર્યા, એમાંથી 3 ભાગ લીધા। હવે આને 5/8 બતાવવા હોય તો 8 સરખા ભાગ કરેલા છે, એમાંથી આપણે 5 ભાગ લેવાના છે। તો આ એક ભાગ, આ બીજો ભાગ, 3, આ ચોથો ભાગ અને આ પાંચમો ભાગ। તો 1, 2, 3, 4 અને 5 ભાગ। હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ વસ્તુના 8 ભાગ કરીએ અને એમાંથી તમને 3 ભાગ આપવામાં આવે અને કોઈ વસ્તુના 8 ભાગ કરી એમાંથી તમને 5 ભાગ આપવામાં આવે તો આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ છીએ કે જે 5 ભાગ છે વધારે છે, 8 માંથી 5 ભાગ છે, બરાબર। તો આની જ્યારે આપણે સરખામણી કરવી હોય તો 3/8 એ નાના છે કોના કરતા? 5/8 કરતા નાના છે। એટલે 3/8 લેસ ધેન 5/8, અથવા તો એને બીજી રીતના લખવું હોય તો 5/8 is greater than 3/8, બરાબર છે। તો આ રીતના આપણે એના એક 3 ભાગ લીધા, આના 5 ભાગ લીધા, તો ભાગ તો 8 જ પાડ્યા છે। તો 8 ભાગમાંથી 3 ભાગ અને 8 ભાગમાંથી 5 ભાગ, તો એના આધારે જે અપૂર્ણાંક બને છે તો આ અપૂર્ણાંક 8 માંથી 5 ભાગ લીધા છે એ વધારે છે, બરાબર છે। તો આ અપૂર્ણાંક મોટો અપૂર્ણાંક છે। તો આની સરખામણી થઈ, બરાબર છે। સરખામણી 3 રીતે થાય, એક બરાબર હોય, ના કરતા મોટો હોય, અથવા તો ના કરતા નાનો હોય। તો આ રીતે આપણે 3 રીતે સરખામણી કરી શકાય। ચાલો આપણે અહીંયા વિષમછેદી અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે। ઉદાહરણ આપેલું છે 1/3 અને 1/5। તો અહીં બે અલગ અલગ અપૂર્ણાંક આપેલા છે। હવે કોઈ એક વસ્તુ છે એના 3 ભાગ પાડ્યા અને એમાંથી એક ભાગ લઈએ તો આને આપણે 1/3 કહીશું, બરાબર। ચલો એ જ રીતના એક વસ્તુ છે એના 5 ભાગ કર્યા, 1, 2, 3, 4 અને 5, એમાંથી
એક ભાગ લીધો એટલે 5 ભાગમાંથી એક ભાગ અથવા તો 3 ભાગમાંથી એક ભાગ, તો કઈ સંખ્યા મોટી કહેવાશે એ તમને થોડો ઘણો અંદાજ આવ્યો. અથવા તો આ રીતના ના હોય તો બીજી રીતના આપણે લસાઅ લઈ અને પણ શોધી શકાય. તો આપણે 3 અને 5 નો લસાઅ લેવાનો. ચલો 5 ને 3 છે એટલે 2 તો ચાલવાના નથી એટલે 3 એકુ 3, 5 એકુ 5. ચલો પછી 5 એટલે 5, 5 એકુ 5 એટલે લસાઅ આવ્યો કેટલો આવ્યો? લસાઅ બરાબર 15. તો હવે આ જે થઈ એને 1/5 ભાગ કહેવાશે. ચલો હવે આપણે 1/3 લસાઅ 15 આવ્યો તો 3 ને કેટલા વડે ગુણીએ તો 5 15 આવે તો 5 વડે, તો 5 એકુ 5, 5 તરી 15 એટલે આ પૂર્ણાંક જે છે 1/3 એને 5/15 પણ કહી શકાય. ચલો એ જ રીતના 1/5 છે એને કેટલા વડે ગુણીએ તો છેદમાં 15 આવે 5 ને તો 3 વડે ગુણાય, તેના અંશ વડે પણ ગુણાય 3 એકુ 3 3/15 એટલે 1/5 ને 3/15 પણ કહી શકાય, 1/3 ને 5/15 પણ કહી શકાય. હવે આપણને આ બે અપૂર્ણાંક સમછેદી મળી ગયા, બરાબર. તો હવે તમારે 5/15 અને 3/15 5/15 ને 3/15 તો હવે કોઈ પણ વસ્તુના આપણે બંનેમાં એક સરખા છેદ આવી ગયા એટલે દરેક કોઈ પણ વસ્તુ છે એના સરખા 15 ભાગ કરીએ છીએ અને 15 ભાગમાંથી આપણે કોઈને 5 ભાગ આપીએ, 15 ભાગમાંથી કોઈને 3 ભાગ આપીએ તો કયા મોટા કહેવાશે? 5 ભાગ એ મોટા કહેવાશે, બરાબર ને? કે 15 ભાગમાંથી તમે એક સરખા 15 ભાગ કરો છો, એમાંથી તમે 5 ભાગ કોઈ વ્યક્તિને આપો છો અને એટલા જ સરખા 15 ભાગ કરીને કોઈ પણ વ્યક્તિને 3 ભાગ આપો છો તો 5 ભાગ એ વધારે કહેવાશે ને. તો એનો મતલબ શું કહેવાશે? 5/15 એ 3/15 કરતા મોટા છે. તો 5/15 એટલે શું કહેવાશે? 1/3. માટે 1/3 is greater than 1/5. આમ પણ ખબર પડે કે 3 ભાગમાંથી એક ભાગ કરો, 5 ભાગ કરીને એમાંથી એક ભાગ લો તો આ મોટા છે, બરાબર છે? કોઈ પણ માનો કે તમારી ઘરે કોઈ વસ્તુ લાયા, બરાબર છે, બ્રેડ લાયા તો બ્રેડના એક સરખા કેક લાયા, કેક એના એક સરખા 3 ભાગ કર્યા, એમાંથી તમને એક ભાગ આપ્યો. એ જ કેકના એક સરખા 5 ભાગ કર્યા અને એમાંથી એક ભાગ આપ્યો તો સ્વાભાવિક છે કે તમે 3 ભાગમાંથી એક ભાગ એ મોટો ભાગ કહેવાશે. એટલે આ સંખ્યા, આ અપૂર્ણાંક એ મોટો છે, બરાબર છે? તો આ રીતના 1/3 ગ્રેટર ધેન 1/5. ચાલો હવે આપણે સ્વાધ્યાય 7.4 જોઈએ. એમાં પહેલો પ્રશ્ન તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો. નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં લેસ ધેન, બરાબર અથવા તો ગ્રેટર ધેન ના સંકેતમાં તમારે એને દર્શાવવાના છે. તો અહીં આગળ તમને સૌથી પહેલું તો આ 4 તમને આકૃતિ આપેલી છે. હવે 4 આકૃતિમાં તમે જોઈ શકો છો કે દરેકના એક સરખા 8 ભાગ કરેલા છે. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. તો આ રીતના દરેક આકૃતિમાં એક સરખા 8 ભાગ કરેલા છે. હવે એમાં આ જે ઘાટા કરેલા ભાગ છે તો એને આપણે કેવી રીતે લખાશે? તો આને આપણે 8 ભાગ છે કુલ ટોટલ કરેલા છે, એમાંથી 1 2 અને 3 ભાગ લીધા છે એટલે આને શું કહેવાશે? 3/8. ચલો આમાં 8 ભાગ કરેલા છે એટલે છેદમાં 8 આવશે. એમાંથી કેટલા ઘાટા કરેલા છે? 1 2 3 4 5 6 એટલે આને શું કહેવાશે? 6/8. ચલો આમાં કુલ 8 ભાગ કરેલા છે એટલે છેદમાં 8, એમાંથી 1 2 3 અને 4 ભાગ લીધેલા છે
એટલે આને 4 અષ્ટમાંશ કહેવાશે. ચલો આના પણ 8 ભાગ કરેલા છે એટલે છેદમાં 8, એમાંથી એક ભાગ લીધો છે એટલે 1 અષ્ટમાંશ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે એક સરખા 8 ભાગ કરી એમાંથી એક ભાગ લઈએ તો કેટલો ભાગ કહેવાય, 4 ભાગ લઈએ તો એના કરતા નાનો કહેવાય કે મોટો કહેવાય, એ તમને ખ્યાલ આવી જશે. બરાબર. અને કશું ના ખ્યાલ આવે તો આપણે શું કરવાનું, એક સંખ્યા રેખા બનાવી દેવાની. આના દ્વારા બહુ સરળતાથી તમને ખ્યાલ આવી જશે. તો અહીં આગળ 0, હવે 8 છે તો એક સરખા 8, 1 2 3 4 5 6 7 8, એટલે અહીં આગળ એક ભાગ થશે. એટલે આને 1 અષ્ટમાંશ કહેવાશે, આ 2 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ, 4 અષ્ટમાંશ, 5 અષ્ટમાંશ, 6 અષ્ટમાંશ, 7 અષ્ટમાંશ અને 1 એટલે 8 અષ્ટમાંશ. બરાબર છે. તો આ રીતે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવી દઈએ. ચલો પહેલા 3 અષ્ટમાંશ છે તો 3 અષ્ટમાંશ પર ગોળ કરીએ. પછી 6 અષ્ટમાંશ તો 6 અષ્ટમાંશ પર રાઉન્ડ કર્યું. પછી 4 અષ્ટમાંશ, 4 અષ્ટમાંશ અને 1 અષ્ટમાંશ એટલે આ. હવે આપણને ખબર છે કે સંખ્યા રેખા પર શૂન્યની જેમ જમણી બાજુ જતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે અને શૂન્યની ડાબી બાજુ જેમ જતા જઈએ તેમ સંખ્યા નાની થતી જાય છે. તો હવે પહેલા આને ચડતા ક્રમમાં દર્શાવવું હોય, ચડતા ક્રમમાં તો સૌથી નાની, પછી એનાથી મોટી, એનાથી મોટી, એ રીતના ચડતા ક્રમમાં. તો આમથી આમ જઈશું એટલે આ ચડતો ક્રમ થયો. તો પહેલા 1 અષ્ટમાંશ, બરાબર ને, એ નાના છે, એના કરતા મોટા 3 અષ્ટમાંશ, એના કરતા મોટા 4 અષ્ટમાંશ, એના કરતા મોટા 6 અષ્ટમાંશ. તો આ રીતના તમે એને ચડતા ક્રમમાં દર્શાવી શકો. અને આ જ વસ્તુ ઉતરતા ક્રમમાં દર્શાવવાનું છે. તો ઉતરતા ક્રમમાં દર્શાવવા માટે સૌથી મોટી પછી નાની. તો ઉતરતા ક્રમમાં જવા માટે આપણે જમણીથી ડાબી બાજુ ખસીશું. હવે આપણે અગાઉ શીખી ગયા છે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. તો છેલ્લે કેટલા છે, 6 અષ્ટમાંશ, એ મોટા છે કોના કરતા, 4 અષ્ટમાંશ કરતા. 4 અષ્ટમાંશ મોટા છે કોના કરતા, 3 અષ્ટમાંશ કરતા. અને 3 અષ્ટમાંશ મોટા છે કોના કરતા, 1 અષ્ટમાંશ. તો આ રીતના આપણે એને ચડતા ક્રમમાં લખી શકાય. બરાબર છે. તો આપણે આ રીતના તમને આ ખ્યાલ આવી જાય કે 8 માંથી એક ભાગ એટલે ઓછો કહેવાય. એટલે અહીંથી છેદ સરખા હોય. બીજી એક રીત છે, જ્યારે છેદ સરખા હોય તો ઉપરની સંખ્યા તમારે જોવાની, એને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવી દો. તો ચડતા ક્રમમાં ગોઠવી તો 1, પછી 3, 4 અને 6. આ 1 3 4 અને 6 છેદ સરખો હોય ત્યારે. બરાબર છે. તો આ રીતના પણ આપણે એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. ચલો બીજો છે ચલો પ્રશ્ન 1 નો સી જોઈએ. હવે સી તમને અપૂર્ણાંકો આપેલા છે 2 છઠ્ઠાંશ, 4 છઠ્ઠાંશ, 8 છઠ્ઠાંશ અને 6 છઠ્ઠાંશ. બરાબર છે. તો આ જે સંખ્યા જે છે, સોરી 8 છઠ્ઠાંશ છે, 8 છઠ્ઠાંશ. ઓકે. ચલો હવે આપણે આ રીતના તમને અપૂર્ણાંકો આપેલા છે એને પહેલામાં પહેલું તો સંખ્યા રેખા પર દર્શાવવાનું છે અને પછી નીચે તમને જે સંખ્યાની વચ્ચે જે બોક્સ આપ્યું છે એમાં તમારે પહેલા નિશાની મૂકવાની છે. ના કરતા મોટા, ના કરતા નાના અથવા તો બરાબર છે. બરાબર. ચલો હવે પહેલામાં પહેલું તો છેદ બધા સરખા છે
એટલે આપણે સંખ્યા રેખા પર બતાવવાના છે તો 1 2 3 4 5 6 6 એ એક આવી જશે બરાબર પછી 7 8 બરાબર ચલો હવે આને આપણે શું કહીશું 1 છઠ્ઠાંશ આને 2 છઠ્ઠાંશ 3 છઠ્ઠાંશ 4 છઠ્ઠાંશ 5 છઠ્ઠાંશ 6 છઠ્ઠાંશ 7 છઠ્ઠાંશ અને 8 છઠ્ઠાંશ બરાબર તો આ રીતના આપણને બધા સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંકોને ગોઠવી દેવાના છે બરાબર ચાલો હવે આપણે એનું નિરૂપણ કરી દઈએ તો 2 છઠ્ઠાંશ આ છે બરાબર પછી 4 છઠ્ઠાંશ આ છે 8 છઠ્ઠાંશ આ છે અને 6 છઠ્ઠાંશ હશે તો 6 છઠ્ઠાંશ આ છે બરાબર તો આ રીતના આપણે બધાનું નિરૂપણ કરી દીધું બરાબર ચલો હવે આપણે નીચે તમને બોક્સમાં કીધું છે તો પહેલી સંખ્યા આપી છે 5 છઠ્ઠાંશ બોક્સ અને 2 છઠ્ઠાંશ ચલો હવે આપણે આની વચ્ચે નિશાની મૂકવાની છે તો આમાંથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તો હવે આપણે આ રીતના પણ સમજી શકીએ કે છેદ સરખો છે તો 6 માંથી 2 ભાગ મોટા કે 6 માંથી 5 ભાગ મોટા તો એ રીતના પણ તમે નક્કી કરી શકો અથવા તો સંખ્યા રેખા ઉપર જે સંખ્યા જમણી બાજુ આવે છે એ સંખ્યા મોટી હોય અને સંખ્યા રેખા પર જે ડાબી બાજુ આવેલી સંખ્યાઓ છે એ નાની છે તો પહેલા 5 છઠ્ઠાંશ ક્યાં છે આ છે બરાબર આ 5 છઠ્ઠાંશ છે હવે એ 5 છઠ્ઠાંશ અને 2 છઠ્ઠાંશ આ બાજુ છે બરાબર તો 5 છઠ્ઠાંશ અને 2 છઠ્ઠાંશ એટલે આ અને આ તો હવે જમણી બાજુ કઈ સંખ્યા છે 5 છઠ્ઠાંશ તો એ મોટી છે એટલે આને આપણે 5 છઠ્ઠાંશ ના કરતા મોટી 2 છઠ્ઠાંશ બરાબર ચલો હવે બીજું કીધું છે 3 છઠ્ઠાંશ અને બોક્સ અને શૂન્ય ચલો હવે 3 છઠ્ઠાંશ ક્યાં છે આ 3 છઠ્ઠાંશ બરાબર અને શૂન્ય આ છે તો હવે જમણી બાજુ જે છે મોટી સંખ્યા કહેવાય બરાબર જમણી બાજુ જે છે એ મોટી સંખ્યા કહેવાશે એટલે 3 છઠ્ઠાંશ એ શું કહેવાશે મોટા કહેવાશે બરાબર છે ચાલો પછી ત્રીજી સંખ્યા છે 1 છઠ્ઠાંશ બોક્સ 6 છઠ્ઠાંશ બરાબર ચલો આ રીતના જુઓ તો 1 છઠ્ઠાંશ ક્યાં છે આ છે અને 6 છઠ્ઠાંશ આ છે તો સંખ્યા રેખા પર જમણી બાજુ હોય એ મોટી હોય તો 6 છઠ્ઠાંશ એ જમણી બાજુ છે એટલે મોટા કહેવાશે અથવા તો બીજા રીતે જોવા જઈએ તો છેદ સરખા છે તો 6 માંથી એક ભાગ તમને મળે અથવા 6 માંથી 6 એ 6 ભાગ મળે તો કયા ભાગ વધારે મળે કહેવાય 6 છઠ્ઠાંશ બરાબર છે તો આ રીતના પણ તમે નક્કી કરી શકો અને છેલ્લું છે 8 છઠ્ઠાંશ અને 5 છઠ્ઠાંશ બરાબર ચલો 8 છઠ્ઠાંશ ક્યાં છે આ છે બરાબર 8 છઠ્ઠાંશ અને 5 છઠ્ઠાંશ આ છે હવે સંખ્યા રેખાની જમણી બાજુ જે સંખ્યા છે એ સંખ્યા મોટી કહેવાશે તો 8 છઠ્ઠાંશ જમણી બાજુ છે એટલે એ મોટા કહેવાશે 5 છઠ્ઠાંશ એ ડાબી બાજુ છે એટલે નાના કહેવાશે અથવા બીજી રીતના સમજીએ છેદ સરખા છે તો તમને 6 માંથી 5 ભાગ મળે અને આમાં અંશ મોટો છે એટલે 6 માંથી 6 ભાગ તો ખરા જ ઉપરથી 2 ભાગ મળે સમજે પડી 6 ભાગ તો કરે છે બંનેમાં કોઈ પણ બે વસ્તુ છે એક સરખી એના 6 ભાગ કર્યા એ 6 ભાગમાંથી એક જણને 5 ભાગ આપો છો બીજા જણને 6 માંથી 8 ભાગ એટલે 6 માંથી 6 ભાગ તો ખરા જ ઉપરથી બીજા 2 ભાગ આપવામાં આવે છે તો સ્વાભાવિક છે કે 6 માંથી 6 એટલે આખી વસ્તુ થઈ ગઈ ઉપરથી બીજા 2 ભાગ આપ્યા એટલે આ ભાગ મોટો કહેવાશે બરાબર છે તો આ રીતના આપણે એને સમજવાનું છે ચલો હવે પાંચમો પ્રશ્ન જોઈએ પ્રશ્ન 5
એમાં શક્ય એટલા ઓછા સમયમાં મેળવવાનું છે અને યોગ્ય સંકેત મૂકવાનો છે. તો તમારે લેસ ધેન, બરાબર અને ગ્રેટર ધેન આ રીતના એના સંખ્યાની વચ્ચે તમારે આ સંકેત મૂકવાનો છે. એમાં પહેલું છે 1/2 અને 1/5. બરાબર છે. તો અહીંયા ઘડી તમને છેદ જુદા છે પણ અંશ સરખા છે. બરાબર. તો હવે આપણે એને એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુના બે ભાગ કરીએ અને એમાંથી એક ભાગ આપો. દાખલા તરીકે આ એક વસ્તુ છે એના બે ભાગ કર્યા. બરાબર છે. બે ભાગ કર્યા એમાંથી એક ભાગ આપ્યો. બરાબર. હવે કોઈ એક વસ્તુ છે એક બે ત્રણ ચાર પાંચ ભાગ કર્યા. બરાબર. થોડાક આકૃતિ એ થાય છે. પાંચ ભાગ કર્યા એમાંથી એક ભાગ લીધો. આટલો ભાગ. તો 1 2 3 4 અને પાંચમો ભાગ. તો પાંચ ભાગ કર્યા એમાંથી એક. તો કયા મોટા કેવાશે? આ મોટો કેવાશે, આ મોટો કેવાશે. આનો ભાગ વધારે કેવાશે. બરાબર છે. એટલે 1/2 મોટા છે. અને બીજી રીતના તમને કીધું હતું તો તમારે પેલી સંખ્યા રેખા ઉપર પણ તમે દર્શાવી શકાય. બરાબર છે. ચલો પછી d છે. d જોઈએ 3/4 અને 2/8. ચલો અહીંયા ઘડી ઉપર અમારે અંશ સરખા હતા, છેદ જુદા હતા. અહીંયા ઘડી અંશ પણ જુદા છે અને છેદ પણ અલગ અલગ છે. તો હવે આપણે આવું હોય ત્યારે શું કરીશું? એનો ક્રોસ ગુણાકાર કરી દઈએ. ચોકડી ગુણાકાર આગળ શીખી ગયા છે. એટલે 3 × 8 વચ્ચે બોક્સ અને 2 × 4. તો 3 × 8 એટલે 24. 2 × 4 એટલે 8. ચલો કઈ સંખ્યા મોટી છે? 8 કે 24? તો 24 મોટા છે. બરાબર છે. તો 4 માંથી 3 ભાગ એ મોટા છે એટલે 3/4 એ મોટા છે. બરાબર. અને આને પણ કરી શકાય 1 × 5 અને 1 × 2. તો 5 × 5 અને 2 × 2. બરાબર છે. તો 5 એટલે આ જે છે એટલે આ ભાગ મોટો કહેવાશે. બરાબર. ચાલો આ રીતના આપણે ચોકડી ગુણાકાર કરીને પણ તમે એનો જવાબ મેળવી શકો. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે. તેમનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. એટલે આનું શું કરવાનું છે? અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે અને સાથે સમ અપૂર્ણાંકોના 3 જૂથમાં વહેંચવાના છે. અને બીજું શું કરવાનું છે? સમ અપૂર્ણાંકોના 3 જૂથ. તો આપણે આ બે વસ્તુ કરવાની છે. ચલો પહેલા જોઈએ તો 2/12 છે. 2/12. બરાબર. ચલો હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું છે તો આના અવયવ પાડીએ. 2 × 1 અને 2 × 6. 2 × 12. બરાબર. અથવા ના ખબર પડે તો લસાઅ લઈ લઈશું આપણે. ચલો 2 ગયા 2 ગયા એટલે આનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું આવ્યું? 1/6. બરાબર. હવે અતિ સંક્ષિપ્ત રૂપ અને સમ અપૂર્ણાંકના 3 જૂથ એટલે કે બીજા 3 સમ અપૂર્ણાંક બતાવવાના છે. તો 1/6 ને આપણે અંશ અને છેદને 3 વડે ગુણીએ તો 3 × 3 6 × 18. ચલો 1/6 ને આપણે હવે 4 વડે ગુણીએ તો 4 × 4 4/4 4 × 4 6 × 4 24. બરાબર. ચલો પછી
એક છઠ્ઠાંશ એને 5 વડે ગુણો તો 5 અંશમાં અને 5 છેદને તો 5 એકુ 5 અને 6 પંચા 30. તો આ બધા જે છે 3 18 4 24 અને 5 30 એ બધા એક છઠ્ઠાંશના અથવા તો 2 12 શું કહેવાશે? સમઅપૂર્ણાંક. એક સરખા છે, બરાબર છે, એમનું મૂલ્ય સરખું છે. ચલો પછી જે જોઈએ 12/72. ચલો પહેલામાં પહેલું તો આપણને 12 એકુ 12 અને 12 છંગ 72. એટલે 12 છંગ 72 એટલે 12 ગયા 12 ગયા. ફરી એક છઠ્ઠાંશ આયા. અતિ સંક્ષિપ્ત રૂપ કઈથી આવ્યો? અહીં એક છઠ્ઠાંશ એવો એક છઠ્ઠાંશ. આપણે આગળથી ગુણીએ. ચલો ભાઈ એના સમઅપૂર્ણાંકો મેળવવાના છે 3 જૂથના. તો એક છઠ્ઠાંશ છે એને 5 વડે ગુણીએ તો આપણે 6 વડે ગુણીએ. તો 6 ગુણ્યા 6 6/6 6 એકુ 6 6 ગુણ્યા 6 36. બરાબર. ચલો પછી એક છઠ્ઠાંશને 7 વડે ગુણીએ. ગમે તે સંખ્યા વડે ગુણો, અંશને જેટલા વડે ગુણો એટલા જ છેદ વડે ગુણવાનું. બરાબર. તો 7 એકુ 7 અને 6 7 42. ચલો ત્રીજું એક છઠ્ઠાંશને હવે 8 8 વડે ગુણો. ગમે તે સંખ્યા વડે ગુણો, એવું જરૂરી નથી કે મેં એકડી 6 7 અને 8 લીધા, એવું જરૂરી નથી. બરાબર. તમે કોઈ પણ સંખ્યા વડે એને ગુણી શકો છો. મેં 5 લીધા હતા ત્યાંથી હું આગળ ગયો. 1 ગુણ્યા 8 8 6 48. તો આ જે થયા 6 36 7 42 અને 8 48 એ બધા જ એક છઠ્ઠાંશના સમઅપૂર્ણાંક છે અથવા તો 72/12 સમઅપૂર્ણાંક છે એમ કહી શકાશે. બરાબર છે. ચલો હવે આપણે 7મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7. નીચેના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવો. હવે પહેલું જે છે એમાં 5/9 અને 4/5. હવે અહીં આગળ આપણે તમારે શું કરવાનું છે કે ચોકડી ગુણાકાર કરવાનું છે અને આપણે એ નક્કી કરવાનું છે કે બંને જે છે એ સરખા છે કે સરખા નથી. બરાબર છે. આ બંને અપૂર્ણાંકો સરખા છે એ આપણે નક્કી કરવાનું છે. તો ચલો મેં કીધું એ પ્રમાણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 5 બરાબર 4 ગુણ્યા 9. તો 5 ગુણ્યા 5 એટલે 25 બરાબર 36. તો હવે 25 ને 36 બરાબર કહેવાય? ના કહેવાય. એટલે આને નોટ ઇક્વલ ટુ એવું કહી શકાશે. બરાબર છે. તો આ રીતના આપણે કહી શકીએ કે બંને જુદા છે 25 અને 36. અહીં આમ રાખો તો 25 અને 36 તો 5/9 is not equal to 4/5. બરાબર છે. ચલો બીજો જોઈએ એક દાખલો. શું 4/5 અને 16/20 4/5 અને 16/20 આ બે સમાન છે? બરાબર છે. આને આપણે જોઈએ તો આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 20 બરાબર 16 ગુણ્યા 5. ચલો 4 ગુણ્યા 20 એટલે 80 અને 16 ગુણ્યા 5 એટલે પણ 80. એટલે આ બંને અપૂર્ણાંકો કેવા છે? સરખા છે. એટલે 4/5 is equal to 16/20. તો આ રીતના આપણે એને ગણી શકીશું. બરાબર છે. તો આપણે ચોકડી ગુણાકાર કરી દેવાનું છે. ચલો 8મો પ્રશ્ન જોઈએ. તો 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા. લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા. તો કોણે ઓછું વાંચ્યું? બરાબર છે. તો આપણે એ ઈલા અને લલિતાની આપણે સરખામણી કરવાની છે. તો સૌથી પહેલામાં પહેલું આપણે ઈલાની વાત કરીએ
તો જે ઈલા છે એણે 100 પાનાનું પુસ્તક હતું, એમાંથી એણે કેટલા પાના વાંચ્યા છે? 25 પાના વાંચ્યા છે. જ્યારે લલિતા જે છે એણે 2/5 પાન વાંચ્યા છે. તો આને તો અપૂર્ણાંકમાં છે જ, તો આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ અને અગાઉ શીખ્યા એ પ્રમાણે બે અપૂર્ણાંકોની આપણે સરખામણી કરીએ. તો ચલો હવે આપણે અહીં જોઈએ તો 100 પાન છે, તો એમાંથી એણે 25 પાન વાંચ્યા છે, એટલે 100 માંથી 25, એટલે જે કુલ ભાગ છે એ છેદમાં આવશે અને એમાંથી લીધેલ ભાગ જે છે એ અંશમાં આવશે. બરાબર? તો આને આપણે અવયવ પાડીએ તો 25 એકુ 25 થાય અને 25 ગુણ્યા 4 100 થાય. 25 ચોક 100, 25 ગયા 25 ગયા બરાબર 1/4. તો ઈલાનો અપૂર્ણાંક ભાગ કેટલો થયો? 1/4. લલિતાનો અપૂર્ણાંક ભાગ તો 2/5 તમને આપેલો જ છે. બરાબર? તો હવે આ બે ભાગની આપણે સરખામણી કરીશું. ચલો, ઈલાનો 1/4 ભાગ મોટો કે પછી લલિતાનો 2/5 ભાગ મોટો? બરાબર છે. તો આની આપણે સરખામણી કરીશું. આ બે અપૂર્ણાંકો થયા. હવે આપણે અપૂર્ણાંકોની સરખામણીની પદ્ધતિ આપણે અગાઉ શીખી ગયા છે કે ચોકડી ગુણાકાર કરી દેવાનો. બરાબર છે? તો ચલો ઈલા માટે જોઈએ તો ઈલાનો ભાગ કેટલો થશે? 1 ગુણ્યા 5. બરાબર? એટલે 5, 1 ગુણ્યા 5 એટલે 5 થાય ને. એ જ રીતના લલિતાએ વાંચેલો ભાગ જોઈએ તો 2 ગુણ્યા 4, તો 2 ગુણ્યા 4 બરાબર 8. તો હવે ઈલાએ 5 અને લલિતાએ 8 એવો જવાબ આવ્યો. બરાબર છે? તો એનો મતલબ શું કરી શકાય કે આણે એવરેજ 5 પાન વાંચ્યા છે અને આણે 8 પાન વાંચ્યા છે. તો બેમાંથી કોણે ઓછું વાંચ્યું છે? તો ઈલાએ વાંચ્યું છે. બરાબર છે? તો અહીં આગળ જવાબ શું આવશે? માટે ઈલાએ ચોપડીના ઓછા પાન વાંચ્યા હશે, અથવા તો ઈલાએ ઓછું વાંચ્યું હશે એમ કહેવાશે. બરાબર છે? ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, 10મો પ્રશ્ન જોઈએ. તો એ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે, તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે, જ્યારે બીજા બી વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ એટલે કે પ્રથમ ક્લાસ સાથે પાસ થયા છે? બરાબર? તો આપણે હવે ગણતરી કરીએ તો પહેલાં આપણે એ વર્ગ કરીએ. એ વર્ગ, ચલો એ વર્ગની કુલ સંખ્યા કેટલી હતી? 25 વિદ્યાર્થીઓ હતા. બરાબર છે? અને એમાંથી કુલ કેટલા પાસ થાય છે ફર્સ્ટ ક્લાસ સાથે? 20 વિદ્યાર્થીઓ. ચલો એ જ રીતના બી વર્ગ છે, એ બી વર્ગની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 30 વિદ્યાર્થીઓ છે, અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થાય છે? 24 વિદ્યાર્થીઓ. બરાબર? તો આપણને ખબર છે. હવે એના અપૂર્ણાંકમાં આપણે દર્શાવીએ તો કુલ ભાગ જે છે આપણે છેદમાં લઈએ છીએ, તો છેદમાં 25. એમાંથી કેટલા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા? તો 20. તો કુલ ભાગમાંથી જે ભાગ લીધો છે એ આપણે અંશમાં મૂકીશું અને કુલ ભાગને છેદમાં મૂકીશું. એ જ રીતના બી વર્ગનું જોઈએ તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? એ કુલ ભાગ આપણે છેદમાં લઈશું અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે 30માંથી લીધેલ ભાગ એ અંશમાં આવશે એટલે 24. બરાબર છે? એટલે 30માંથી 24 એટલે 24 છેદમાં 30. ચલો હવે આપણે આને તમે સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો આપી દઈએ. ચલો પહેલાં પછી એની સરખામણી કરીએ. તો 20 જે છે તેના ભાગ પાડીએ તો 5 ચોક 20, એના અવયવ પડે ને 5 ચોક 20, અને 25ના 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 25 થાય. ચલો 5 ગયા બરાબર 4/5 ભાગ થયો. બરાબર છે? એ વર્ગમાં કુલ 4/5 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે.
ચલો એ જ રીતના આપણે બી વર્ગની વાત કરીએ તો 6 ચોક 24, 24ના અવયવો થાય ને 6 ગુણ્યા 4, બરાબર છે. ચલો 6 ગુણ્યા 4 24 થયા. એ જ રીતના 30ના અવયવો પાડીએ તો 6 ગુણ્યા 5 30, 6 ગયા એટલે 4 પંચમાંશ. હવે બંને અપૂર્ણાંક કેવા આવ્યા? સરખા આવ્યા, બરાબર છે. માટે કહી શકાય કે માટે 4 પંચમાંશ એ વર્ગના અને 4 પંચમાંશ બી વર્ગના, બરાબર છે. તો આ પૂર્ણાંકની તમારે સરખામણી કરવી હોય તો 4 પંચમાંશ અને 4 પંચમાંશ એ કેવા છે? સરખા. તો આનો અર્થ એવો કહી શકાય કે એ અને બી બંને વર્ગમાં એક સરખા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પ્રથમ વર્ગ સાથે પાસ થયા છે, બરાબર છે. તો આમ કહી શકાશે.